વિજાપુરમાં નગરપાલિકાની ચૂંટણીને લઈ લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. આમ તો કહીએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તો પણ ચાલે, પરંતુ ઘણા બધા લોકોની આતુરતાનો અંત આવી ગયો. વિજાપુર એમાંથી બાકાત રહી ગયું. મુલતવી રાખવામાં આવી વિજાપુર નગરપાલિકાની ચૂંટણી. અને કેમ રાખવામાં આવી, શું કામ રાખવામાં આવી, સીમાંકનની વાતો કરવામાં આવે છે તો આટલા વર્ષથી એ લોકો શું કરી રહ્યા હતા? 2 વર્ષથી વિજાપુર નગરપાલિકાની ચૂંટણી નથી થઈ ત્યારે એ લોકો શું કરી રહ્યા હતા? 2 વર્ષથી વહીવટદારના પાસે શાસન છે ત્યારે લોકો શું કરી રહ્યા હતા? ત્યારે આ જ મુદ્દે મારી સાથે વાત કરવા માટે વિજાપુર શહેર કોંગ્રેસના યુવા કોંગ્રેસના પ્રમુખ એડવોકેટ તંજીલ સૈયદ મારી સાથે છે. તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. તંજીલભાઈ, વિજાપુરમાં લોકોએ શું ભૂલ કરી તો આમ તો રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે કાલે જાહેર થઈ તેમાં રાજ્યની 67 જેટલી નગરપાલિકાઓની ચૂંટણીઓ જાહેર થઈ છે અને 10 જેટલી નગરપાલિકાઓને બાકાત રાખવામાં આવી છે, જેમાં વિસ્તાર વિભાજન કરવામાં આવ્યા. એમાં આપણી વિજાપુર નગરપાલિકાનો પણ સમાવેશ થાય છે, જેનું વિસ્તાર મોટું કરવામાં આવ્યું અને ગોવિંદપુરા પંચાયતના 1500 જેટલા સર્વે નંબરો વિજાપુર નગરપાલિકામાં ફેરવી દેવાયા છે, જેના કારણે ચૂંટણી વિલંબમાં પડી છે. સરકાર વિજાપુર નગરપાલિકાની ચૂંટણી કરાવવા નથી માંગતું. તેના પાછળ સરકારનો શું કારણ હોઈ શકે છે, સ્થાનિક સત્તામંડળ ભાજપનો શું પ્લાન હોઈ શકે છે, તે વિજાપુરની સ્થાનિક પબ્લિક અને રહીશો જાણવા માટે આતુરતાર છે. કારણ કે આટલું 3 વર્ષનો સમયગાળો વીત્યો છતાંય ચૂંટણી ન થાય તો તે ખૂબ ગંભીર બાબત છે. તમે લોકો તૈયારી પણ કરી રહ્યા હતા તંજીલભાઈ, અને તમારા દ્વારા કહેવામાં પણ આવી રહ્યું હતું કે નગર એટલે જે નગરપાલિકાનું ન એટલે નળ, ગટર અને રોડ ત્રણની હાલત ખસ્તા છે. વહીવટદારનું શાસન છે, લોકો ઝઝૂમી રહ્યા છે, લોકો તકલીફમાં છે અને આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે કોર્પોરેટર આવે ને ક્યારે આંખમાં આંખ નાખીને સવાલ પૂછી શકીએ કે કેમ થયું ને કેમ ના થયું. પરંતુ 2 વર્ષનો સમય મળ્યો છતાંય સીમાંકન ના થયું ને છતાંય હવે વહીવટદારના હાથમાં જ શાસન રહેવાનું છે. તો આગામી રણનીતિ તમારા લોકોની શું રહેવાની છે? અમે આગામી જેટલું ઝડપી બને તેટલું સીમાંકન કરાવીશું વિરોધ કરીને, અને જલ્દી ચૂંટણી થાય તેવું અમે માહોલ ઊભો કરીશું અને સરકારને અમે અમારા સામે ઝુકાવીને વિજાપુર નગરપાલિકાની ચૂંટણી જલ્દી થાય તેવા પ્રયત્નો કરીશું અને વિજાપુરના નાગરિકોની વાતો અને તેમના પ્રશ્નો, નળ એટલે નળ, ગટર અને રોડના પ્રશ્નો ઉપાડતા રહીશું અને તેમના કામોમાં વિલંબ નહીં આવવા દઈએ તેની બાંહેધરી આપીએ છીએ. અને આવનાર સમયમાં વિજાપુર નગરપાલિકાની ચૂંટણી ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ યોજે તેવી મારી માંગ છે અને તેની વોર્ડ સીમાંકનની જે પ્રક્રિયા છે તે ઝડપી પૂર્ણ કરી વિજાપુર નગરપાલિકાની ચૂંટણી થાય તેવી અમારી આશા છે. એક છેલ્લો સવાલ પૂછું છું તમને, કારણ કે તમે જોતા છો તમે શહેર કોંગ્રેસના યુવા પ્રમુખ પણ છો, તો 2 વર્ષથી આ પ્રોસેસ ચાલતી હતી કે છેલ્લા થોડાક સમયમાં પ્રોસેસ ચાલુ? સરકાર જ્યારે ઝવેરી પંચનો રિપોર્ટ તૈયાર થયો અને 27% નામત ઓબીસી આપવામાં આવી, એ પછી જ્યારે જાહેરનામું પ્રસિદ્ધ થયું ત્યારે વિજાપુર નગરપાલિકાની પણ પ્રથમ મતદાર યાદી પ્રસિદ્ધ થઈ ગઈ હતી. તેમ છતાંય તેમને યાદી પ્રસિદ્ધ કર્યા પછી તેમણે મુખ્યમંત્રીશ્રીએ પોતાનો એક્સરસાઇઝ પાવરનો ઉપયોગ કરી વિજાપુર નગરપાલિકામાં ગોવિંદપુરા જૂથ પંચાયતના 1500 જેટલા સર્વે નંબરોને સમાવેશ કરી વિજાપુરની જે ચૂંટણી આવવાની હતી, જે મુખ્ય પ્રસિદ્ધિ હતી મતદાર યાદીની, તે રોકી દેવામાં આવી અને એ પછી ચૂંટણી પંચે જ્યારે ચૂંટણીની જાહેરાત કરી ત્યારે વિજાપુર નગરપાલિકાની ચૂંટણી ન થાય તેને બાકાત રાખવામાં આવી. તો આ હતા આપણી સાથે વિજાપુર યુવા કોંગ્રેસના શહેર પ્રમુખ તંજીલ સૈયદ, જેમના દ્વારા કહેવામાં આવ્યું કે બાકાત રાખવામાં આવી તેના પાછળ સ્થાનિક પ્રશાસન અને સરકારના કોઈ કાવા દાવા હોઈ શકે, પરંતુ આખરે તો ભોગવવાનું વિજાપુરની જનતાને છે. 2 વર્ષ થઈ ગયા પરંતુ સીમાંકન ન કરવામાં આવ્યું, ત્યારે હવે કેટલા વર્ષમાં સીમાંકન થાય છે અને ક્યારે ચૂંટણી થાય છે તે ગંભીર પ્રશ્ન અને યક્ષ પ્રશ્ન લોકો સામે ઉભેલો જ છે. નમસ્કાર.